ઉનાળો આવે અને મને એક વાત યાદ આવે કે ડણકે સાવજ ડુંગરે ને નદીએ વહેતા નીર, પાણે પાણે વાતો પડી આપણી ગાંડીગીર. નાના મોટા સૌ કોઈ લોકોની પ્રિય એક એવી કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે. એટલે જ તો કહેવાય છે ને કે ફળોનો રાજા એટલે કે કેસર કેરી. પરંતુ મારી એક અગત્યની ચેતવણી રૂપ વિનંતી એ છે કે કેરી કેવા લોકોએ ન ખાવી જોઈએ અને કેરીનું સેવન કયા પ્રકારે કરવું જોઈએ કે જેથી કરીને આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા લાંબા આરોગ્ય માટે તે સારું રહે છે. તો મિત્રો તે આજના વિડીયોમાં જરૂરથી જાણીએ. પરંતુ એ પહેલા આયુર્વેદ અનુસાર આપણે કેરીના ગુણ વિશે જાણીએ, એટલે કે કેરીનો સ્વભાવ. તો જરૂરથી તે સ્વભાવે મધુર છે, એટલે કે તે સ્વભાવે મીઠી છે. સાથે સાથે કેરી તે આપણા શરીરમાં બળવર્ધક છે, એટલે કે બળ પ્રદાન કરે છે. સાથે તે પિત્તહર છે, એટલે કે પિત્તને ઘટાડે છે. સાથે તે વાયુને પણ ઘટાડે છે અને સાથે તે આપણા શરીરમાં લાંબા સમય માટે તે શક્તિ પ્રદાન કરે છે અને વીર્યવર્ધક પણ છે. પરંતુ અગત્યની વાત એ પણ કરીશું કે પાકી કેરીનો ગુણ, એટલે કે જ્યારે પાકી કેરીનો રસ કે તે સ્વાદે થોડો કસાય છે, એટલે કે તે સ્વાદે થોડો તુરો છે, કે જેથી કરીને જે મંદ પડી ગયેલી જઠરાગ્નિ છે તે સરળતાથી તે કુદરતી રીતે તે પ્રદીપ્ત થતી હોય છે. એટલે કે તે ખોરાક પ્રત્યે રુચિ વધારે છે. એટલે કે જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અને એ લોકો જો પાકી કેરીના રસનું સેવન કરે છે તો જરૂરથી એ લોકોની જે મંદ પડી ગયેલી પાચક અગ્નિ જઠરાગ્નિ તે સરળતાથી પ્રદીપ્ત થઈ જતી હોય છે અને પરિણામે ભોજન પ્રત્યે રુચિ વધારે છે અને સાથે સાથે ભૂખ પણ લગાડે છે. અને અગત્યની વાત એ કરીએ કે ઈશ્વરે કેરીમાં પ્રચુર માત્રામાં રેસા મૂકેલા છે કે જેથી કરીને આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને રોજબરોજ કબજિયાતની તકલીફો રહેતી હોય છે. તો જરૂરથી એવા લોકો એ ખાસ કરીને પાકી કેરીનું સેવન કરે છે તો જરૂરથી એ માટે તે અમૃત તુલ્ય બરાબર છે. પૂછો કેમ? કારણ કે તેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં રેસા મૂકેલા છે કે જેથી કરીને જે તેમનું મેટાબોલિઝમ છે, આંતરડામાં પડી રહેલું જે જૂનું મળ છે તે સરળતાથી તે સાફ થઈ જતું હોય છે અને પરિણામે તે લોકો જે કબજિયાત જેવી સમસ્યા છે તેનાથી તે લોકો બચી જતા હોય છે. સાથે સાથે અગત્યની વાત એ પણ કરીએ કે કેરી તે સુખવર્ધક છે અને સાથે સાથે તે શુક્રવર્ધક પણ છે. એટલે કે મિત્રો આજના પુરુષોમાં કેટલા બધા પુરુષોમાં આ સમયે કે જેમને શુક્રાણુની ખામી રહેતી હોય છે અથવા તો શુક્રાણુની કમી રહેતી હોય છે, તો એવા પુરુષો તો જરૂરથી આજે કુદરતી રીતે પાકી ગયેલી કેરીના રસનું સેવન કરે છે કે જેથી કરીને તમારા શરીરમાં કુદરતી રીતે તે શુક્રાણુની ખામી છે તે તેમની તે પૂર્તિ કરે છે. એટલે તે કુદરતી રીતે તે શુક્રવર્ધક તરીકે તે વરદાન રૂપ આપને સાબિત થાય છે. તો મિત્રો જરૂરથી આવા પુરુષો કે જેમને રોજના જીવનમાં તેમાં પણ ઉનાળામાં જે કેરીના રસનું સેવન કરે અને તે પણ પાકી ગયેલી કેરીના રસનું સેવન કરે તો કે જેથી કરીને તેમને આવી અનેક પ્રકારની સમસ્યાથી તે લોકો દૂર રહેતા હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા દાદા દાદી કે નાના નાની તે આપણને કેરી ઘોરી કે પછી કેરી ચૂસવાનું કહેતા હતા. પૂછો કેમ? કારણ કે જ્યારે કેરી ઘોરીએ છીએ અને અથવા તો ચૂસીએ છીએ ત્યારે તેમનું ગુણ પરિવર્તન, એટલે કે જે તેમાંથી મળતા કુદરતી રીતે તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીરમાં મળી રહેતા હોય છે. પરંતુ તેનાથી પણ વધારે અગત્યનું એટલે કે મિત્રો જે તેમાંથી જે મળતો રસ છે તે આપણા પાચનમાં તે હલકો છે અને પરિણામે તે પિત્ત ઘટાડે છે. એટલે કે આપણા શરીરમાં ઠંડક પ્રદાન કરે છે અને પરિણામે આપણી જે મંદ પડી ગયેલી જઠરાગ્નિ છે તે પણ પ્રદીપ્ત થઈ જતી હોય છે. અને તેનાથી તદ્દન વિરુદ્ધ, અને અત્યારે આપણે આ સમયમાં તેનાથી તદ્દન વિરુદ્ધ એટલે કે મિત્રો કેરી કાપીને ત્યારબાદ તેમનો મિક્સચરમાં ક્રશ કરી અને તેમને રસ કાઢીને આપણે સેવન કરતા હોઈએ છીએ અને જેથી કરીને આપણા શરીરમાં ઉલટાનો કફ દોષ વધી જતો હોય છે અને પરિણામે તે જે રસ છે તે પાચનમાં ગુરુ પણ છે, એટલે કે પચવામાં ભારે છે અને પરિણામે આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ છે તેમનું સંતુલન ખોરવાઈ જાય છે અને પરિણામે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ ઘર કરતા હોય છે. તો મારી વિનંતી મિત્રો એ છે કે જેટલું બને એટલું આપણે કુદરતી રીતે એટલે કે કેરી ખોરીને અને ત્યારબાદ જો તેમનું આપણે હાથેથી રસ કાઢીને જો આપણે તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણે તેમાંથી બધા જ પ્રકારના ફાયદા અને બધા જ પ્રમાણના ફાયદા આપણે મળી રહેતા હોય છે. અને અગત્યની વાત આપણે એ કરીએ કે જો કેરીનો રસ અને તે પણ જો ગાયના દૂધ સાથે મિક્સ કરીને જો લેવામાં આવે તો જરૂરથી તે આપણા માટે સોનામાં સુગંધ ભળે. બસ એવું જ થયું. પૂછો કેમ? કારણ કે તેનાથી આપણા શરીરમાં વધી ગયેલો વાત અને વધી ગયેલું પિત્ત તે કુદરતી રીતે તેમનું સમન થાય છે અને પરિણામે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગોથી તે બચાવે છે. માટે મિત્રો જરૂરથી આપણે પાકી ગયેલી કેરીનું સેવન કરવું જોઈએ, પરંતુ કઈ રીતે આપણે જે વિડીયોમાં જણાવ્યું એ સૂચનો અનુસાર આપણે પાલન કરીએ તો જરૂરથી આપણે આવતા અનેક પ્રકારના રોગોથી આપણે બચી જઈએ છીએ અને પરિણામે આપણે જે શરીરમાં રહેલા ત્રિદોષ છે તેમનું પણ સંતુલન થતું હોય છે. અને મારી એક વિનંતી એ પણ છે કે કેરીનું સેવન તો આપણે જો રોહિણી નક્ષત્ર જ્યારે શરૂ થાય અને એ સમયથી આપણે શરૂ કરીએ કે જેથી કરીને આપણે તેના પૂરેપૂરા બધા જ ફાયદા મળી રહેતા હોય છે. અને મિત્રો આશા રાખું છું આ માહિતી કે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જાણતા કે અજાણતા હજી કેરીના સેવનમાં તે લોકો ભૂલ કરે છે. તો જરૂરથી એ લોકો પણ આ સૂચનનું પાલન કરે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે
આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.